સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે આપણે મહુવાથી સુરતની યાત્રા કરવાના છીએ, એ પણ ટ્રેન દ્વારા, જેની અંદર આપણે જનરલ કોચની અંદર મુસાફરી કરવાના છીએ. તો જનરલ કોચની અંદર થતી ભીડ અને તેમનું તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈશું કે જનરલ ડબ્બામાં તમને જગ્યા મળી રહે કે કેમ થાય એમ. આજની આ સંપૂર્ણ યાત્રામાં આપણે ટ્રેનનો પૂરેપૂરો અનુભવ કરવાના છીએ, જેનું ભાડું માત્ર 210 રૂપિયામાં તમે સુરત પહોંચી શકો છો. તો અત્યારે આપણે આવી ગયા છીએ મહુવા રેલવે સ્ટેશનની અંદર, અને અહીંથી આપણે આખી યાત્રા કન્ટિન્યુ કરવાના છીએ. અહીંયાથી જ ટ્રેન ઉપડે છે અને સુરત સુધી આપણે જવાનું છે. ચાલો યાત્રા કન્ટિન્યુ કરીએ. મહુવા રેલવે સ્ટેશન ઉપર છીએ આપણે. અહીંયા મહુવા રેલવે સ્ટેશનથી સુરતની મુસાફરી કરવાની છે, જોવાની છે આ મુસાફરી કેવી રહી. ફર્સ્ટ ટાઈમ સુરત મહુવા. ફાઇનલી ભાઈ સુરત મહુવા ટ્રેનમાં અમને જગ્યા મળી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જો અમારો આખો સ્ટાફ બધો એક જ હેરકો બેસી ગયો છે. તો બસ ભાઈનો ફર્સ્ટ ક્લાસ જગ્યા મળી ગઈ છે મહુવા સુરતની અંદર. જનરલ ડબ્બામાં થઈ અમે બધા, અને મોટા પ્રમાણમાં એમ કહેવાય કે આજે થોડીક ટ્રાફિક થોડીક જોવા મળી હતી. અને અમારો આખો સ્ટાફ જુઓ તમે, આ રીતે બીજા બધા રાખી દીધા. પ્રકાશભાઈ, અમારા આખા સ્ટાફને એમ કહેવાય કે ફર્સ્ટ ક્લાસ જગ્યા મળી ગઈ છે. અત્યારે જોઈએ આગળ યાત્રા કેવી રહી. મહુવાથી આ ટ્રેન ઉપડી ગઈ છે અને આગળ જતા જોઈએ આપણને કેવી યાત્રા રહી. છેલ્લા સુધી રહેજો યાત્રામાં. આપણે આપણી સર્વિસની અંદર 45 વર્ષની અંદર આ પહેલી વાર બેઠા. સરકારે આ ટ્રેનની યોજના બહુ ટોપ કરી, બેસ્ટ ઉપર બેસ્ટ. દાદુભાઈ સમોસા કેમ છે? એક નંબર, બેસ્ટ સુપર હિટ, બેસ્ટમાં બેસ્ટ આઈટમ છે આ. અને તમને ચાલુ ટ્રેને કોણ આપે આ આઈટમ ગરમા ગરમ? સાબી કેમ છે સમોસા? ટોપ મસ્ત હો ભાઈ, સમોસા એક નંબર. તમને દિનેશભાઈ આ સમોસા કેવા લાગ્યા? એક નંબર વસ્તુ છે. માત્ર 20 રૂપિયાની પ્લેટ છે અને ગરમા ગરમ સમોસા ટ્રેનમાં. હો ભાઈ, એ જનરલ ડબ્બાની અંદર આવી સુવિધા તમને કોણ આપે? જોરદાર સુવિધા છે, એક નંબર મસ્ત. જરૂરથી ટ્રાય કરજો. તો 2 કલાકની મુસાફરી કર્યા બાદ અત્યારે આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. અને હાટીડા અથવા આજુબાજુના રૂટમાંથી તમે બેસવાના હો ને તો મહુવા સ્ટેશન જ સિલેક્ટ કરજો, કારણ કે તમને સીટ બેસવા માટે મળી જાય. અત્યારે સાવરકુંડલામાં આવતા ઘણી બધી એમ કહેવાય કે ટ્રાફિક જોવા મળે છે. રાજુભાઈ શું કેવું છે, ક્યાંથી બેસવું વધારે સારું રહે? મહુવાની આજુબાજુમાંથી સુરતનો ટૂરમાં તમારે રિટર્ન નીકળવું હોય ને તો તમારે મહુવા તરફથી અને મહુવાથીને જ બેસવાનું રહે છે. એના કારણે કે તમને જગ્યા મળે અને અહીંયાની સુવિધા સિસ્ટમ બહુ સારી છે. અને અહીંયા પોલીસવાળાનો સ્ટાફ પણ આપણને બહુ સહાયમાં કામ મદદરૂપ બને છે અને તમારે ફાયદો થાય. ફાઇનલી સાવરકુંડલા સ્ટેશન આવી ગયું છે અને ટ્રાફિક ઘણી બધી છે. ધોળા સ્ટેશન ઉપર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને ધોળાથી તમને ટ્રેન કહું ને તો એકદમ ફિટે ફિટ થઈ ગઈ છે. જેટલી મહુવા ગળદી એમ કહેવાય હાવ નહોતી ને, એટલી ધોળા એમ કહેવાય ફૂલ આખી ટ્રેન પેકો પેક થઈ ગઈ છે. હાવ બે ઊભું રહેવાની જગ્યા ન હોય ને એટલી ફૂલે ફૂલ ટ્રાફિક ટ્રેનમાં. તો શક્ય નથી કે આગળની યાત્રા તમારા સુધી પહોંચાડાય, કારણ કે ફૂલે ફૂલ ગળદી છે. હવે શ્વાસ લેવાની જગ્યા નથી. હા ભાઈ, હાવ પેકે શ્વાસ લેવાની જગ્યા નથી. પેકો પેક હો ભાઈ. જનરલ ડબ્બાની અંદર ફૂલ એટલે ફૂલ ટ્રાફિક. બોલો, તમને શું કેવું છે? બહુ એટલે બહુ આનંદ થાય છે. આવી ટ્રાફિકો અત્યાર સુધીમાં મેં ક્યાંય જોઈ નથી, પણ હવે આ હેની ટ્રાફિક છે એ ખબર નથી પડતી. આમાં મજા આવે છે. એમાં મજાનું કારણ એ છે કે અમારું ગ્રુપ છે ને, અમે બધા ઘરના છે બરોબર, 15-20 જણા, એટલે અમે એક જાતની એન્જોય કરીએ છીએ. અને સરકારે અમને આ એક જગ્યાનો લાભ દીધો છે બહુ સારો. બાકી 3 દિવસ પહેલાની અમારી પોઝિશન બહુ ખરાબ હતી હો. હા, અત્યારે અમારે દયા થઈ ગઈ છે, સરકારે સામું જોયું.
હાલો ભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈનો. અને હવે યાત્રા આગળ જોઈએ. હવે અમદાવાદ સ્ટેશન ઉપર જોઈએ કઈ ટ્રાફિકમાં હળવાર થાય તો. ફાઇનલી એમ કહેવાય કે અમદાવાદ અમે પહોંચી ગયા છીએ અને ભાઈ બહુ ટ્રાફિક હો ભાઈ. જનરલ ડિપાર્ટમેન્ટમાં અત્યારે દિવાળીની એમ કહેવાય કે સિઝન હાલી છે અને ટ્રેન આખી ખર્ચો ખર્ચ ભરેલી છે. ઉપર નીચે આગળ પાછળ જ્યાં જુઓ અને એકલું તમને પબ્લિક જ જોવા મળશે. નીચે બેસેલું અને તમને આમ કહો તો ટોયલેટ જવાના રસ્તા સુધી માણા આખું ગેટથી માંડીને આખું રસ્તો પેક છે. ફૂલ ટ્રાફિક ભાઈ. એવી ટ્રાફિક કોઈ જોઈ ટ્રેનની અંદર? ફૂલ આમ ફૂલ ભાઈ. બહુ જોરદાર ટ્રાફિક. ટ્રેનમાં મુસાફરી કરવી તો રિઝર્વેશન કરાવો. જનરલ ડબ્બામાં મુસાફરી કરવા કરતા રિઝર્વેશન કરાવો. રિઝર્વેશન કરાવો. રિઝર્વેશનમાં સારું. ટ્રાફિક તો ઉપર નીચે બધી બાજુથી આખું પેકો પેક હાલે. ત્યાં લોકો નીચે લોકો બાથરૂમમાં પણ બેઠેલા છે. હા, બહુ ટ્રાફિક. 12 કલાકની મુસાફરી કરીને એમ કહેવાય કે સુરત ઉપર પહોંચી ગયા છે. આ બધો સ્ટાફ જોવા અમારું જોખમ મળી ગયું છે. બધું બધા પહોંચી ગયા છે. 12 કલાકની સડક મુસાફરી અને ફૂલ ટ્રાફિક હતી હો ભાઈ. ટ્રેનની અંદર ભૂકા કાઢી નાખ્યા એટલી ટ્રાફિક હો ભાઈ. શક્ય હોય તો તમારે બુકિંગ કરીને આવવાનું રાખવું. બાકી કાંઈ ભાઈ બહુ ટ્રાફિક નડે છે એમ કહી શકાય. હવે આપણે બહાર નીકળી સ્ટેશનની.